વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વાર્ષિક હિસાબનો આપણે એક દાખલો જોયો. એમાં સ્ટેપ મેં તમને શીખવાડેલા, બરાબર. એ સ્ટેપ પ્રમાણે તમે નોટમાં ગંટારો તો ઓટોમેટિક તમારા દાખલાની રકમો અથવા એન્ટ્રી સાચી પડતી જાય. આજે ઉદાહરણ 3 લઈએ, બરાબર. ઉદાહરણ 3 એમાં હું વાંચું છું. યશ અને જશને ભાગીદારી પેઢીનું 31/7 રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. કાચું સરવૈયું આપેલું છે, બરાબર. હવે મેં દાખલાની શરૂઆતમાં મેં તમને કીધેલું કે કોઈ પણ દાખલો તમે જ્યારે ગણો છો ત્યારે એ દાખલાનું કાચું સરવૈયું પહેલાં જોઈ લેવાનું. કારણ કે બંને બાજુના સરવાળા સરખા હોવા જોઈએ. જો સરવાળા સરખા ન હોય તો એક ગર્ભિત હવાલો બને, બરાબર. જોઈ લઈએ કે ભાઈ ઉધાર બાજુનો સરવાળો છે 3,50,000 અને જમા બાજુનો સરવાળો છે 3,50,000, એટલે ગર્ભિત હવાલો બનતો નથી. હવે દાખલાની શુભ શરૂઆત કરીએ. દાખલાની શુભ શરૂઆત હંમેશા મૂડી ખાતાની જમા બાજુ પર લખાય. એટલે આપણે અહીંયા લખીએ કે ભાઈ બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. યશની 50,000 અને જશની 40,000. એટલે યશમાં લખી દઈએ આપણે 50,000 અને જશમાં લખીએ 40,000. એ એન્ટ્રી લખાઈ જાય એટલે તરત જ એની ઉધાર બાજુ ઉપાડ ખાતે લખી દેવાનું. ઉપાડ ખાતે એ લોકોની રકમ છે 8,000 અને 4,000. 8,000, 4,000. આ જેવું લખાઈ જાય એવું તરત જ વેપાર ખાતાની ઉધાર બાજુ પર આવી જવાનું. શરૂનો સ્ટોક એમાં આપેલું છે, જુઓ 1/4/2016 24,000. એટલે અહીંયા લખી દે શરૂનો સ્ટોક. અને શરૂઆતનો સ્ટોક આપેલો છે 24,000. એ લખાઈ જાય એટલે તરત એની નીચે ખરીદી. ખરીદીની રકમ આપેલી છે 1,30,800. 1,30,800. એમાંથી તરત ખરીદ પરત બાદ અને ખરીદ પરત એ જમા બાજુ પર આપેલું હોય. માલ પરત છે 2,800, એ 2,800 બાદ કર્યા. એટલે 1,30,800માંથી 2,800 બાદ કરીએ તો 1,28,000ની બાદબાકી નીચે રાખવાની. આ લખાઈ જાય એટલે તરત જ જમા બાજુ પર વેચાણ. વેચાણની રકમ જમામાં આપેલી છે 2,04,000. તો 2,04,000. એમાંથી વેચાણ પરત બાદ કરીએ. વેચાણ પરત એ ઉધાર બાજુ પર હશે એટલે માલ પરત છે 2,400, એ 2,400 બાદ કરીએ તો 2,04,000માંથી બાદ કરીએ એટલે 0, 0, 6, 3માંથી 2,01,600 બાદબાકી નીચે. આટલું કમ્પલસરી તમારે લખી દેવાનું. પહેલાં મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા. તરત જ ઉધાર બાજુ ઉપાડ ખાતે એ લખાઈ જાય એટલે અહીંયા શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ, એની નીચે ખરીદી, એમાં ખરીદ પરત બાદ ને બાદબાકી નીચે. એ જ રીતે જમા બાજુ પર વેચાણ પરત બાદ. આટલું થઈ ગયા પછી ગર્ભિત હવાલો જોવાનો. ગર્ભિત હવાલો એટલે કે જે હવાલો કાચા સરવૈયામાંથી ઉદ્ભવે તેને ગર્ભિત હવાલો કહેવામાં આવે છે. તો ખબર કેવી રીતે પડે? તો કે કાચા સરવૈયામાં તારીખ, પ્રમાણ, ટકાવારી, મહત્ત્વ આપેલું હોય તો તે ગર્ભિત હવાલો બને. તો આપણે જોઈએ ઉધાર બાજુ પર 6% રોકાણો છે, બરાબર. એટલે 6% રોકાણો એટલે એના પર તમારે વ્યાજ ગણવું પડે. એમાં તારીખ પણ આપેલી છે 1/4/16. એનો મતલબ થાય કે આખા વર્ષનું વ્યાજ તમારે ગણવાનું છે. તો 10,000 જે છે, 10,000 રોકાણના 6% લેખે વ્યાજ ગણીએ તો 600 રૂપિયા થાય. 10,000ના 6% લેખે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો તો 600 રૂપિયા વ્યાજ થાય. આ મળેલ વ્યાજ છે. હવે જમા બાજુ પર આપણે જોઈ લેવાનું
કે રોકાણનું વ્યાજ આપેલું છે? તો જોઈએ કે જમા બાજુ રોકાણનું વ્યાજ 300 રૂપિયા આપેલું છે. થાય છે ગણતરી પ્રમાણે 600 રૂપિયા. 300 આપેલું છે, એનો મતલબ કાંઈ 300 રૂપિયા હજી મળવાનું બાકી છે. ફરીથી 10,000ના 6% લેખે વ્યાજ ગણીએ તો 600 રૂપિયા રોકાણનું વ્યાજ થાય. એ આપણી આવક છે. એટલે જમા બાજુ પર આપણે જોયું કે ભાઈ રોકાણનું વ્યાજ આપેલું છે, તો એમાં 300 રૂપિયા આપેલા છે. 600 રૂપિયા થાય છે, એનો મતલબ થાય 300 રૂપિયા મળવાનું બાકી. બાકી એટલે પ્લસ, અને પ્લસ એટલે સેમ સાઇઝ નોટ. તો પહેલાં આપણે અહીંયા રોકાણ લખી દઈએ. રોકાણ ઇનર કોલમ 10,000 પ્લસ મળવાનું બાકી વ્યાજ 300 રૂપિયા, એટલે બહાર જશે 10,300. અને રોકાણનું વ્યાજ એ આવક છે, એટલે નંદુની જમા બાજુ એક લીટી છોડી દઈએ. પહેલાં લખી દઈએ અહીંયા રોકાણનું વ્યાજ ઇનર કોલમ 300 જે કાચા સરવૈયામાં છે તે, પ્લસ મળવાનું બાકી વ્યાજ 300, એટલે સરવાળો કરો બહાર જશે 600. ક્લિયર? બીજો તો કોઈ ગરબી સવાલો છે નહીં. પહેલાં જો મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા, એ લખાય તરત જ ઉધાર બાજુ પાડ ખાતે એટલી એન્ટ્રી થઈ જાય એટલે વેપાર ખાતામાં આવી જાઓ. વેપાર ખાતાની ઉધાર બાજુ પર શરૂનો સ્ટોક લખી દો, એની નીચે ખરીદી, પરત બાદબાકી નીચે રાખો. ત્યાર પછી આ બાજુ જમા બાજુ પર વેચાણ પરત બાદ કરીને બાદબાકી નીચે. ત્યાર પછી ગરબી સવાલો એક જ છે જે આપણે સોલ્વ કરી દીધું. બરાબર? હવે જોઈએ સ્પષ્ટવાળા. તો સ્પષ્ટવાળા પર પહેલું છે મૂડી પર 5% અને ઉપર પર 10% લેખે 6 માસનું વ્યાજ ગણવાનું છે. એટલે આપણે જે વ્યાજ ગણવાનું છે એ આખા વર્ષનું નહીં, પણ કેટલા મહિનાનું? 6 મહિનાનું છે. તો અહીંયા છે મૂડી એટલે જે 50,000. 50,000 પર જો વ્યાજ ગણીએ 5% લેખે, બરાબર, તો 2500 રૂપિયા વ્યાજ થશે. 50,000ના 5% લેખે વ્યાજ કેટલું થાય? 2500 રૂપિયા. એટલે એનું અહીંયા લખી દઈએ મૂડીનું વ્યાજ. મૂડીનું વ્યાજ 50,000ના 5% એટલે 2500, અને 40,000ના 5% એટલે 2,000. આ લખાય એટલે એની બીજી નોંધ, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ એક લીટી છોડી દો. અહીંયા લખો મૂડીનું વ્યાજ, એમાં લખી દઈએ યસ, એના છે 2500 રૂપિયા, જસ 2,000, એટલે સરવાળો આવશે 4512. આ 5% લેખે વ્યાજ છે. ત્યાર પછી ઉપર 10% લેખે વ્યાજ, તો 6 માસનું છે, એટલે 8,000ના 10% કરીએ તો એ 800 રૂપિયા આવશે. એના અડધા કરી નાખીએ એટલે એ 400 રૂપિયા યશનું થશે, અને જસના છે 4,000ના 10% એટલે 400 થાય. એનું અડધું કરો એટલે એ 200 રૂપિયા થાય. તો ઉપાડની નીચે ઉપાડનું વ્યાજ લખી દેવાનું. ઉપાડનું વ્યાજ આના 10% લેખે 800 રૂપિયા થાય, તો આપણે 6 મહિનાનું લેવાનું એટલે 400 રૂપિયા, આના પર 200 રૂપિયા. ચાલો, એનું ઉપાડનું વ્યાજ નફાની જમા બાજુ એક લીટી છોડી દો, લખી દો ઉપાડનું વ્યાજ યશના છે 400 રૂપિયા, જસના છે 200 રૂપિયા, એટલે 12 સરવાળો થશે 600 રૂપિયા. ચાલો પછી આગળ. આખો સ્ટોક રૂપિયા 15,000નો છે, જેની બજાર કિંમત 12,000. વારંવાર તમને દોહરાવું છું કે આખરના સ્ટોકમાં ધ્યાન રાખવાનું, મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે ધ્યાનમાં લેવી પડે. મૂળ કિંમત અહીંયા 15,000 છે, બજાર કિંમત 12,000 છે, એટલે આપણે તો કઈ કિંમત ઓછી છે? બજાર કિંમત ઓછી છે, તો ઓછી કિંમત ધ્યાનમાં લેવાની. એટલે આપણે કઈ કિંમત લેવાની? 12,000. તો એક નોંધ, વેપાર ખાતાની જમા બાજુ અહીંયા બરોબર નીચે લખી દે આખરનો સ્ટોક, અને એ રકમ લખવાની આપણે 12,000.
એક નોંધ એની બીજી નોંધ બરોબર પાકા સરવાળામાં વચ્ચોવચ્ચ એટલે રોકાણની નીચે આપણે લખી દઈએ આખરનો સ્ટોક અને એ રકમ આપણે લખીએ 12,000. ચાલો એટલે હવાલો બી ક્લિયર. પછી આગળ ત્રીજો હવાલો, ₹500 સ્ટેશનરી ખર્ચ ચૂકવવાનું બાકી છે વારંવાર. બાકી એટલે પ્લસ પ્લસ એટલે સેમ સાઇઝ નોટ. અંદર આપેલું હશે સ્ટેશનરી ખર્ચ. જો સ્ટેશનરી ખર્ચ એટલે નફા નુકસાન ખાતાનો ખર્ચ ત્યાં લખી અને આ ચૂકવવાની બાકી ખર્ચ લખી દે એટલે આપણે અહીંયા લખી દઈએ સ્ટેશનરી ખર્ચ. સ્ટેશનરી ખર્ચ આપેલો છે ₹800 પ્લસ ચૂકવવાનો બાકી સ્ટેશનરી ખર્ચ એ આપણને રકમ આપેલી છે ₹500. એટલે આ બંનેનો સરવાળો કરતો 12 જશે 1300. ચાલો બાકી એટલે પ્લસ પ્લસ એટલે સેમ સાઇઝ નોટ. સેમ સાઇઝ નોટ એટલે અહીંયા મૂડી દેવા બાજુ પર આવી ગયો. અહીંયા 3 લીટી છોડી દેવાની, અહીંયા લખી દેવાનો ચૂકવવાનો બાકી સ્ટેશનરી ખર્ચ. કેટલા રૂપિયા બાકી છે? 500. તો 12ની કોલમમાં આપણે લખી દઈએ 500. ચાલો એટલે અમારો બે ક્લિયર. ત્યાર પછી જોઈએ મજૂરીના ₹400 અગાઉથી ચૂકવેલા છે. અંદર મજૂરી એટલે વેપાર ખાતાનો ખર્ચો, અગાઉ એટલે માઇનર, માઇનસ એટલે સાઇડ ચેન. અંદર આપેલી હશે મજૂરી. જો મજૂરી કેટલી છે? 2000. એટલે અહીંયા નીચે લખીએ આપણે, અહીંયા થોડી જગ્યા છોડી દઈએ. મજૂરી આપેલી છે ઇનર કોલમ 2000 માઇનસ અગાઉથી ચૂકવેલ મજૂરી એ હવાલામાં આપણને આપેલી છે ₹400. ₹400 આપણે બાદ કરીએ એટલે બાદબાકી ચાલશે ₹1600. ચાલો અગાઉ એટલે માઇનસ, માઇનસ એટલે સાઇડ ચેન, સાઇડ ચેન એટલે આવી જશે તમારે મિલકત લેણા બાજુ પર. અહીંયા લખી દઈએ આખા સ્ટોકની નીચે અગાઉથી ચૂકવેલ મજૂરી અને એ રકમ આપેલી છે 400. એટલે 12ની કોલમમાં આપણે લઈ લઈએ 400. ચાલો લઈએ હવાલો બી ક્લિયર. પછી આગળ પાંચમો હવાલો, ₹200 ભાડું અગાઉથી મળેલ છે. જો પાછું અગાઉ એટલે માઇનસ, માઇનસ એટલે સાઇડ ચેન. ચાલો મળેલ ભાડું છે એટલે જમા બાજુ પર આવક તરીકે ભાડું હશે. જો મળેલ ભાડું એ રકમ આપેલી છે 600. આવક છે એટલે નંદોની જમા બાજુ. અહીંયા લખીએ મળેલ ભાડું. એ ઇનર કોલમમાં લખી દઈએ મળેલ ભાડું છે ₹600 માઇનસ અગાઉથી મળેલ ભાડું એ આપણને આપેલું છે ₹200. એટલે ₹200 આપણે આમાંથી બાદ કરીએ તો 12ની કોલમમાં આવશે 400. અગાઉ એટલે માઇનસ, માઇનસ એટલે સાઇડ ચેન, સાઇડ ચેન એટલે મૂડી દેવા બાજુ પર આવી જઈએ. અહીંયા લખી દઈએ અગાઉથી મળેલ ભાડું અને એ રકમ છે આપણી પાસે ₹200. ચાલો એટલે એ બી ક્લિયર. ત્યાર પછી ₹40 વટાવ મળવાનો બાકી છે. વટાવ એ મળવાનો છે એટલે જમા બાજુનો વટાવ લેવાનો, જેને મળેલ વટાવ કહેવાય. તો છે જો મળેલ વટાવ 400 એ બી આવક. એટલે અહીંયા લખી દઈએ મળેલ વટાવ ઇનર કોલમ 400 બાદ મળવાનો બાકી છે ને પ્લસ પ્લસ મળવાનો બાકી વટાવ એ રકમ આપણને આપેલી છે 40 એટલે એનો સરવાળો થશે 440. ચાલો બાકી એટલે પ્લસ પ્લસ એટલે સેમ સાઇઝ નોટ. એટલે અહીંયાથી લઈ લઈએ એટલે અહીંયા આવશે તો મિલકત લેણા બાજુ મળવાનો બાકી વટાવ ₹40. એ હવાલો બી ક્લિયર. ચાલો આગળ ખર્ચવાળો, ગ્રાહકોમાંથી 1000 ગાલખાત માંડીવાળો તથા 5% ગાલખાત અનામત અને 2% વટાવવાનો. આ હવાલો હંમેશા છેલ્લે સોલ્વ કરવાનો, કારણ કે દેવાદારને કોઈ સ્પર્શ કરતો હવાલો હોય તો એ અંદર આવી જાય. પછી 7મો હવાલો, મોટર કાર પર 10% લેખે ઘસારો. મોટર કાર અંદર આપેલી હશે. જો મોટર કાર છે 52,000. તો મિલકત પાર લખી દઈએ અહીંયા પહેલી એન્ટ્રી મોટર કાર ઇનર કોલમ લખીએ 52,000 બાદ 10% ઘસારો એટલે ₹5200 ઘસારો આપણે બાદ કરીએ. ચાલો પહેલાં જોઈ લઈએ 0 0 10માંથી 2 જાય 8
11માંથી 5 જાય તો 6, 4, 46,800. અને એ ઘસારો નાની ઉધાર બાજુ પર લખી દઈએ તો મોટર કારનો ઘસારો, મોટર ઘસારો એ 5200. ચાલો પછી આગળ. રૂપિયા 2000નો માલ બળી ગયો, વીમા કંપની 80%. ચલો માલ બળી ગયો એટલે અન્ય રીતે ગયેલ માલ, અન્ય રીતે ગયેલ માલ એટલે વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ, એટલે અહીંયા લખી દઈએ માઇનસ આગથી બળી ગયેલ માલ, અને એ રકમ છે 2000. 2000 બાદબાકી કરીને નીચે જ રાખવાનો, કારણ કે બીજો કોઈ હવાલો હોય તો થઈ જાય. 1,26,000. ચાલો હું જે 80% દાવો મંજૂર કર્યો, 2000 ને 80% એટલે 1600 રૂપિયા થાય. 2000 ને 80% 1600 રૂપિયા થાય. વીમા કંપનીએ દાવો મંજૂર કરેલો છે, એટલે વીમા કંપની પાસે આપણે પૈસા લેવાના થાય, એટલે આપણે અહીંયા વીમા કંપની લખી દઈએ. મિલકત લેણા બાજુ 1600 રૂપિયા. હજુ તો 2000નો માલ બરાબર, 1600 રૂપિયા વીમા કંપની આપે. નુકસાન કેટલું થયું? 400 રૂપિયા થયું. તો 400 રૂપિયા એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખી દેવાનું. આગથી થયેલ નુકસાન, આગથી થયેલ નુકસાન એ 400 રૂપિયા. પછી આગળ. જસને તેનું કમિશન બાદ કર્યા પછી કમિશન આપવાનું છે, એટલે આપણે અહીંયા લખી દઈએ જસનું કમિશન. આ રકમ શોધવાની, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, અને અહીંયા લખી દઈએ કમિશન. અને જસના ખાનામાં રાઉન્ડ કરી રાખીએ, જેને ખબર પડી જાય કે ભાઈ અહીંયા રકમ લખવાની છે. ચાલો પછી આગળ. હવે પેલો હવાલો જોઈ લઈએ કે ભાઈ ગ્રાહકોમાંથી 1000 ગાલખાટ માંડીવાળો, એટલે એ આખું બ્લોક બનાવશે. અહીંયા દેવાદાર. મિલકત લેણા બાજુ પર પહેલાં લખી દઈએ દેવાદાર. ચાલો દેવાદાર મીન્સ કે ગ્રાહક. ગ્રાહકની રકમ છે 29,000. બરાબર. એમાંથી પહેલાં ગાલખાટ નવી બાદ કરવાની, જે હવાલામાં કીધેલી છે 1000, એટલે અહીંયા લખીએ બાદ ગાલખાટ નવી. આ 1000 બાદ કરીએ એટલે રહેશે કેટલા? 28,000. એમાંથી બાદ ગાલખાટ અનામત 5%. આ ગાલખાટ અનામત નવી 5% એટલે 1400 રૂપિયા આવશે. 28,000ના 5% એટલે 1400. બાદબાકી નીચે રાખીએ. 0, 0, 10માંથી 4 જાય તો 6, 7માંથી 1 જાય તો 6, 26,600. અને બાદ ગાલખાટ અનામત 2% લઈ લઈએ તો કે દેવાદાર પર, દેવાદાર પર વટાવ અનામત 9, 2%. બરાબર. તો એનો રકમ લઈ લઈએ 2% એટલે 6 દુ 12, વધે એની 6 દુ 12 ને 13, વધે એની 1, 2 દુ 4 ને 1 5, 532 રૂપિયા આવશે. બરાબર. ફરીથી 6 દુ 12, વધે એની 1, 6 દુ 12 ને 1 13, 2 દુ 4 ને 5. ચાલો આની બાદબાકી કરી નાખીએ તો 8, 9માંથી 3 જાય તો 6, 0, 26, 0, 68. ચાલો હવે એનો આખો ગાલખાટ અનામતનો બ્લોક યાદ રાખવાનો. અહીંયા તો અહીંયા લખી દઈએ. આ રીતે હેડિંગ માંડવાની. ગાલખાટ અનામત ખાતે. ચાલો પહેલાં ગાલખાટ જૂની. જે ગાલખાટ જૂની તમને સરવૈયાની અંદર આપેલી હશે, ગાલખાટ જૂની છે 400. તો ત્યાં 400 ગાલખાટ જૂની વત્તા ગાલખાટ નવી, જે હવાલામાં આપેલી છે ત્યાં 1000 વત્તા ગાલખાટ અનામત નવી, જે આપણે શોધેલી છે ત્યાં 1400 રૂપિયા. એટલે 1400 પ્લસ કરીએ, 3 રકમ પ્લસ કરવાની. 400 વત્તા 1000 વત્તા 1400 એટલે સરવાળો નીચે આવશે 2800. બાદ ગાલખાટ અનામત જૂની, જે સરવૈયામાં જમા બાજુ પર ગાલખાટ અનામત આપેલી છે 2000. આ 2000 બાદ 12ની કોલમમાં આવશે 800. ચાલો પછી આગળ.
વટાવ અનામત છે તો અંદર વટાવ આપેલો છે તો કે અહીંયા લખીએ આપેલ વટાવ જે ઉધાર બાજુ પર હશે. જો 1400 રૂપિયા ઇનામ કલમ વત્તા દેવાદાર પર વટાવ અનામત નવો જે આપણે શોધેલો છે તે આવ્યો 532. આ બંનેનો સરવાળો. હવે જોઈએ વટાવ અનામત આપેલું હોય તો બાદ કરીએ, નકર બાદબાકી લઈ લઈએ. સરવાળો બહાર લઈ લે, નથી આપેલું. ચાલો આનો સરવાળો આવશે 1932. ચાલો તમારા હવાલા બધા ક્લિયર. હવે જોઈએ કે ભાઈ એક હવાલો એક આ બાકી તમારું, બાકીના બધા હવાલા તમારા ક્લિયર. ફરીથી પહેલાં મૂડી ખાતાની જમા બાજુ પર લખ્યું, બાકી આગળ લાવ્યા. તરત ઉધાર બાજુ પર ઉપાડ ખાતે, આ બાજુ શરૂનો સ્ટોક, ખરીદ પરત બાદ, અન્ય રીતે ગયેલ માલ બાદ. આ બાજુ પર વેચાણ પરત બાદ એટલું થઈ જાય. પછી ગર્ભિત હવાલા પછી સ્પષ્ટ હવાલા. હવે જે વિગત બાકી છે તે વિગત હવે લખી દઈએ. આવડે ઉપાડ આવી ગયું, સ્ટોક આવી ગયું, ગ્રાહક આવી ગયું, ખરીદી આવી ગયું, મજૂરી આવી ગયું. લેણે હુંડી એ મિલકત કહેવાય. એટલે અહીંયા લેણી હુંડીની રકમ આપેલી છે 6000. લેણી હુંડી પછી રોકાણ આવી ગયું, પગાર નંદોની ઉધાર બાજુ. પગારની રકમ આપેલી છે 12000. ત્યાર પછી રોકડ શિલ્લક, મિલકત લેણા બાજુ પર લખી દઈએ રોકડની રકમ છે 3500 રૂપિયા. 3500. આપેલ વટાવ આવી ગયું, માલ પરત આવી ગયું, ઘાલખાદ આવી ગયું, સ્ટેશનરી ખર્ચ આવી ગયું, ઓફિસ ખર્ચ નંદોની ઉધાર બાજુ. ઓફિસ ખર્ચ એ રકમ આપેલી છે 2300 રૂપિયા. મોટર કર આવી ગયું, મકાન મિલકત એટલે મિલકત લેવા બાજુ પર મકાન લખી દઈએ. મકાનની રકમ આપેલી છે 60200. 60200. અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ આગળ પણ કીધેલું છે કે ભાઈ અગાઉથી હોય, મળવાનું બાકી હોય, ચૂકવાનું બાકી હોય તો અગાઉથી ચૂકવેલા હોય તેની બાકી જોઈને પાકા સરવૈયા આમાં જ અસર આપવાની. અગાઉથી ચૂકવેલ ઉધાર બાકી છે એટલે મિલકત લેણા બાજુ પર લખી દેવાનું. અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ, અગાઉથી ચૂકવેલ ઓફિસ ખર્ચ એ રકમ આપેલી છે 1200. ઉધાર બાજુ આવી ગયું. જમા બાકી પર જોઈ લઈએ. મૂડી આવી ગયું, વેપારી એ લખી દઈએ મૂડી દેવા બાજુ. વેપારી એટલે લેણદાર. ચાલો લેણદારની રકમ આપેલી છે 16400. ચાલો વેચાણ આવી ગયું, દેવી હુંડી મૂડી દેવા બાજુ. દેવી હુંડીની રકમ આપેલી છે 8000. ચાલો રોકાણનો વ્યાજ આવ્યું, બેંક ઓવરડ્રાફ્ટ પણ મૂડી દેવા બાજુ દેવું છે. બીઓડી બેંક ઓવરડ્રાફ્ટ 24260. 24260. માલ પરત આવી ગયું, મળેલ ભાડું આવી ગયું, મળેલ વટાવ આવી ગયું, ગાલખાદ અનામત આવી ગયું. હા, ઉપાડથી ગયેલ માલ, અન્ય રીતે ગયેલ માલ એટલે અહીંયા લખી દે ઉપાડથી ગયેલ માલ. ઉપાડથી ગયેલ માલ એ રકમ છે 740. હવે એની બાદબાકી કરીએ તો હવે બાદબાકી બહાર લઈએ 0. 10માંથી 4 જાય તો 6, 9માંથી 7 જાય તો 2, 5. 1,25,260. ચાલો ઉપાડથી ગયેલ ચૂકવવાની બાકી મજૂરી. જો પાછું આવ્યું લટકણિયું કહેવાય એને. ચૂકવવાની બાકી મજૂરી, જમા બાકી એટલે મૂડી દેવા બાજુ. કે ચૂકવવાની બાકી મજૂરી, અને ચૂકવવાની બાકી મજૂરી છે 500. હા ક્લિયર. બધી જ એન્ટ્રીઓ તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જોઈએ એના સરવાળા બાદબાકીને એ લઈ લઈએ. તો કે વેપાર ખાતામાં જોઈએ તો હવે આની રકમ બહાર લઈ લઈએ 2,01,600. એનું ટોટલ કરીએ. ચાલો
બંને બાજુનો સરવાળા સરખા કરીએ તો કે આ ટોટલ કરી નાખીએ. એનું ટોટલ થશે 2,13,600. એ જ ટોટલ અહીંયા મૂકી દઈએ 2,13,600. એમાંથી 1, 2 ને 3 રકમ બાદ કરીએ કે જેને પરિણામે 62,740 62,740 કાચો નફો આવ્યો. તો શું કહેવાય? કાચો નફો. ક્યાં લઈ જવાનો? નન્નો ખાતે. નન્નોની જમા બાજુ પર અહીંયા લખી દઈએ કાચો નફો, અને એ રકમ છે 62,740. ચાલો, એ ટોટલ કર્યા પછી આ નન્નોનો જવાબ લાગે. નન્નોનો જવાબ આવ્યો તો ટોટલ કરી લઈએ આપણે. તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુનું ટોટલ આવશે છે 64,180. 64,180. ચાલો, તો ટોટલ મૂકી દઈએ 64,180. એ ટોટલ મૂકી દઈએ 64,180. તફાવતની રકમ એ આવશે ચોખ્ખો નફો. નન્નું ફા ખાતે લઈ જાઓ. એ રકમ આવશે 40,248. 40,248 ચોખ્ખો નફો આવ્યો. એ ચોખ્ખો નફો અહીંયા લઈ જઈએ. નન્નું ફાની જમા બાજુ ચોખ્ખો નફો 40,248. 40,248. ચાલો, એ ટોટલ હવે નન્નું ફાની જમા બાજુ જોઈ લઈએ. એક હવાલો બાકી છે જે આપણો, તો કે એ ટોટલ આપણે જોઈ લઈએ. એ ટોટલ થશે 40,848. 40,848. 40,848. હવે તમને કમિશન શોધતા શીખવાડો. તો જો કમિશનની ગણતરી બતાવી દઉં. કમિશન તો કે જમા બાજુનું ટોટલ છે 40,848. માંથી 4500 પહેલાં બાદ કરીએ. બરાબર? એ 4500 રૂપિયા તમે બાદ કરશો એટલે આવશે 8, 4, 8માંથી 5 જાય તો 3, 9માંથી 4 જાય તો 5 અને 35,348. હવે આપણને શું કીધેલું છે? આથી 36 આવશે. 36,348. ચાલો, હવે મેનેજરનું વેલ્યુ કમિશન છે તો કમિશનની ગણતરી બરાબર. કમિશન બરાબર 36,348 ગુણ્યા 10% છે એટલે 10 ભાગ્યા 110 કરવા. કારણ કે કમિશન બાદ કર્યા પછીના પહેલા ચેપ્ટરની અંદર આપણે આ શીખી ગયેલા છે. એટલે પહેલાં 36,348 ગુણ્યા 10 ભાગ્યા 110 એ તમે કરશો એટલે રકમ 3304.36 એટલે લગભગ 3304. 3304 રૂપિયા કમિશન એ લઈ લેવાનું. એટલે કમિશનની રકમ આપણી પાસે આવી 3304. હવે વહેંચણી પાત્ર નફો શોધી કાઢો. વહેંચણી પાત્ર નફો તો કે આ રકમ તમે બાદ કરશો બે રકમ એટલે આવશે 33,044. એ વેચી દો જસની મૂડી ખાતે. જસ અને યશ અને જસ. હવે નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વેચાય, પણ અહીંયા નથી કીધું એટલે આને કેવો સરખે હિસ્સે વેચી દેવાના. એટલે આના બે ભાગ સરખા કરી દેવાના. 33,044 ભાગ્યા 2 કરશો એટલે 16,522. આનું પણ 16,522. સરવાળો બહાર લઈ લો. ચાલો, આ જસનું કમિશન અહીંયા લખી દો. આજે રાઉન્ડ કરેલું છે અહીંયા. બરાબર? એ રાઉન્ડમાં 33,004 અને ત્યાર પછી લઈ લઈએ કે વહેંચણી પાત્ર નફો
16,522, પેલાનું પણ 16,522. ચાલો આની બાકી શોધી કાઢીએ. ચાલો જમા બાજુ 10ની જમા બાજુનું ટોટલ છે 69,022, અને પેલાનું જે ટોટલ છે 61,826. ચાલો અહીંયા લખી દે 69,022, 61,826. તફાવતની રકમમાં લખી દે, બાકી આગળ લઈ જાય. ચાલો તફાવતમાં આવશે 10ની આવશે 60,662, 60,622, અને 10ની આવશે 57,626. પહેલાં જમા બાજુનું ટોટલ કરી દીધું, એ ટોટલ અહીંયા મૂકી દીધો, તફાવતની રકમ શોધી કાઢી, અને છેલ્લે અહીંયા મૂડી લખી દઈએ. આપણે મૂડી યશ અને જસ, આની છે 60,622, 57,626. એનો સરવાળો લઈ લઈએ તો 1,18,248. છેલ્લે સરવાળો જોઈ લઈએ એટલે ઓકે, દાખલો ફાઇનલ. આનો સરવાળો બંને બાજુનો સરવાળો આવશે 1,68,108, 1,68,108. આ રીતે તમારા દાખલો તમારો બીજો કમ્પ્લીટ થાય. પણ તમે નોટ, પેન, કેલ્ક્યુલેટર, ચોપડી લઈને મારી સાથે જ ગણજો તો જ એક્ઝેક્ટ ખ્યાલ આવશે. બાકી આખો દાખલો જોયા કરશો, જોવાથી નહીં આવે. ગણીને મારી સાથે જ ગણજો કે જેને પરિણામે તમને ખ્યાલ આવે. એટલે તમારું ઉદાહરણ 3 લીધેલું છે, હવે પછીનું ઉદાહરણ પાછું 2 લેશું. ઓકે, સમજ પડી ગઈ? થેન્ક યુ, ગુડ બાય.